તરફથી તો વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી મળતા બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી તો સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરાવાયું। 15 દિવસમાં કોર્ટને બીજી વખતની આ ધમકી તો સુરક્ષાના કારણોસર कोर्ट परिसर जे ते खाली कराववामां आव्युं छे। तो वडोदरा डिस्ट्रिक्ट कोर्टने बोम्बथी उडावी देवानी धमकी मळी हती। धमकी मळता ज बोम्ब अने डॉग स्क्वॉडनी टीमे तपास हाथ धरी। अमे ज्यारे बधा वकीलो अमारा भगवानना अमारा मंदिरमां आवीने भगवानना दर्शन करता होईए अने ए वखते अमने अमारा मंदिरमां भगवानना दर्शन कर्या वगर पाछा जवुं पड़े आ दुखनी बाबत छे। अने साथे साथे आ जे प्रकारे हुमला करे छे आ योग्य नथी। वडोदराना वकीलो एवुं स्पष्ट कहे छे पोलीस कमिशनरने अने पोलीस तंत्रने गुजरातना के आवा तत्वोने टेक्नोलॉजीना जमानामां तात्कालिक पकड़वामां आवे। जो आ पकड़ाशे अने अमने सौंपी दे अमे आ लोकोने तात्कालिक रिजल्ट आपीशुं। बार काउंसिल ऑफ गुजरातनी चूंटणी जाહેર થઈ છે ત્યારથી આ બોમ્બની અફવાઓ દરેક કોર્ટમાં ફેલાવવામાં આવી રહી છે અને વકીલોને ખોટી રીતે ભયમાં નાખવામાં આવી રહ્યા છે કે આવી રીતે બોમ્બ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે, જેથી વકીલશ્રીઓ આવતીકાલે અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે અને વકીલોને ગભરાઈ દેવામાં આવ્યા છે, જેથી ચૂંટણીમાં વકીલશ્રીઓ હાજર ના રહી શકે અને આ ઇલેક્શન એ વકીલોના ભવિષ્ય જોડે જોડાયેલું છે। 5 વર્ષની ચૂંટણી છે અને હું તો તમામ વકીલશ્રીઓને એક જ અપીલ કરીશ કે તમામ હાજર રહે અને વોટ કરે। કોઈ બોમ્બ અહીંયા મૂકવામાં આવેલ નથી, અમે અહીંયા જ હાજર છીએ અને કશું થવાનું નથી।